જય સ્વામિનારાયણ બધા. વાથી કામ પતે તો વાન, વાથી કામ પતે તો વા. કામ ચાલુ ને ચાલુ રે. જો હરિદ્વાર લીંબડી આપણો આશ્રમ છે ત્યાં આવી ગઈ છું હરિદ્વારથી, અને કામે ચાલુ કરી દીધું છે. જેસીબી આવી ગયું છે અને આ જે વરસાદનું કામ બાકી રહી ગયું હતું ને ચાલુ કરી દીધું છે. ટૂંક સમયમાં કંઈક નવું થશે. ઘણા બધાને રોજગાર મળશે ને એવું થશે. ઘણા બધાને રોજગારી મળશે ને એવું કાર્ય અહીંયા થશે. જે પૂરણ કામ બાકી હતું એ ચાલુ કરી દીધું છે, અને ટૂંક સમયમાં ધીમે ધીમે આ એક રોજગારી મળશે એવું કાર્ય થશે. તમારા બધાના આશીર્વાદથી એ બધાને સરપ્રાઈઝ મળશે. બધાને જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. વરસાદનું કેટલું બધું ઘાસ ઉગી ગયું ને જો પૈડા પૈડા. આ બધી જગ્યા આપણી જ છે. અહીંયા શેનો આશ્રમ નહીં, અહીંયા રોજગારી મળશે. અહીંયા રોજગારી માટેનું કાર્ય થશે. બધાને કામય મળશે ને એમાંથી આશ્રમય ચાલે. હું તો બધું તૈયાર કરી દઉં. બધું તૈયાર કરી રેડી કરીને પછી એમ થાય કે આ વ્યવસ્થિત છે ને સોંપી દેવાનું. આપણે કાંઈ હવે ઝંઝટ જોતી જ નથી. નિસ્વાર્થ ભાવે કર્મ કરવાનું, આપણે કાંઈ જોતું નથી. બધાને જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ટૂંક સમયમાં જ થશે બધું. અને જે કામ હાથમાં લો ને બરોબર કામ પતે નહીં ને ત્યાં સુધી હું મૂકું નહીં. એટલે અહીંયા એવું કાર્ય થશે કે ઘણા બધા એવું કહેતા હોય ને કામ નથી, અમારી પાસે કામ નથી. જેની પાસે કામ ન હોય ને મારો કોન્ટેક કરજો. પણ ડાયરેક્ટ એસી ઓફિસમાં બેહવાના સપના ન જોતા. પહેલાં છે ને નિસ્વાર્થ ભાવે દોડવું પડે, પછી એસી ઓફિસમાં બેસી શકો. ડાયરેક્ટ એમ થાય એસી ઓફિસમાં બેસવું છે તો એવું ક્યાંય નહીં મળે. મજામાં છીએ એટલે અહીંયા ઘણા બધાને રોજગારી મળશે. મહાદેવ મહાદેવ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. અત્યારે જે ઉનાળામાં આપણે આ પૂરણ કામ ચાલુ હતું, પણ ચોમાસું આવી ગયું, વરસાદ આવી ગયો, એમાં રહી ગયું હતું. તો આજથી પાછું સ્ટાર્ટ કરાવી દીધું છે. અને હવે ટૂંક સમયમાં, એમ જાજો સમય નહીં, ટૂંક સમયમાં. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મેહુલભાઈ જય સ્વામિનારાયણ. ભદ્રેશભાઈ જય સ્વામિનારાયણ. એટલે ઘણા બધા લોકો છે જેને કામ કરવું છે, કામ નથી, એના માટે જ આ રેડી કરાવું છું. મારું નામ લખી લેજો. ચોક્કસ બેન. તબિયત સારી હો, એકદમ સારી. એટલે અહીંયા એ તમને બધું સરપ્રાઈઝ આપીશ કે અહીંયા એવું કાર્ય થશે કે ઘણા બધાને રોજગારી મળશે, કામ મળશે, અને પોતાનો નાનો એવો બિઝનેસ પણ ચાલુ કરી શકશે.
એનો ચાર્જ મિનિમમ જ હશે. મિનિમમ ચાર્જથી તમે તમારું અહીંયા રોડ ઉપર તમારું વર્ક ખોલી શકશો. એટલા માટે જ આ જગ્યા તૈયાર કરાવું છું. જય માતાજી, જય સ્વામિનારાયણ. એટલે ચોક્કસ કોન્ટેક્ટમાં રહેજો. એમ થાય કે મારે મારું વર્ક કે મારો નાનો એવો બિઝનેસ સ્ટાર્ટ અહીંયા કરવો છે તો ચોક્કસ તમને વેલકમ છે. હું આવીશ સેવા કરવા, ચોક્કસ આવજો. આ સેવા માટે નથી, આ જગ્યા કોઈ પણને રોજગારી માટેની છે, એના માટે રેડી કરાવું છું. સેવાનો આશ્રમ તો આપણો બાજુમાં છે જ. ઘણા બધા એવા છે દીકરા દીકરીઓ કે જેને મહેનતથી કામ કરવું છે પણ એની પાસે જગ્યાનો અભાવ છે. જય શ્રી કૃષ્ણ. કોઈ દેવી જીવ છો, આ કામ ભગવાને તમને આપ્યું છે. ભગવાન કરાવે તો જ થાય ને, આપણે શું કરી, આપણાથી કાંઈ ન થાય. કે જેની પાસે જગ્યા નથી, પોતાનો બિઝનેસ ચાલુ કરવો છે, પોતાને કામ સ્ટાર્ટ કરવું છે, તો અહીંયા નાના એવા ચાર્જથી જ હું આ જગ્યા આપીશ. અને ટૂંક સમયમાં ઘણા બધાને રોજગારી મળશે. એવું કાર્ય આપણે અહીંયા બધાને સાથે મળીને કરવાનું છે આપણા દેશ માટે. એટલા માટે આ જગ્યા રેડી કરાવું છું. પછી તો બધું સેટ થઈ જાય એટલે કોઈને સોંપીને આપણે આપણી હરિદ્વાર, મારે તો જાજુ હરિદ્વાર જ રહેવાનું છે, માં ગંગાના સાનિધ્યમાં. એ ત્યાં બહુ શાંતિ, બહુ ભજન કીર્તન થાય, ભક્તિ થાય. અને તીર્થ ક્ષેત્રમાં થોડું ઘણું કરેલું હોય ને તો અનંત ઘણું ગણાય. એટલા માટે પહેલા સમજાવી દીધું ને, ઓલા આમ કાપવાના તો તારમાં નો અડે, બંધ કરવા થોડીક વાર. હા તો કાંઈ વાંધો. ફોન કર્યો ચોક્કસ તો કોન્ટેક્ટમાં રહેજો. 981719 તમારી નાની એવી રકમથી જ અહીંયા બિઝનેસ સ્ટાર્ટ કરાવીશ તમને આ જગ્યામાં. કેમ કે ઘણી વખત બિચારા પાસે નોલેજ હોય, બધું હોય, પણ હાથ પકડવા વાળું કોઈ ન હોય. હાથ પકડવા વાળું કોઈ ન હોય. અને જીવનમાં મને એટલી ખબર છે કે ગરીબ માણસનો હાથ પકડ્યો હોય ને તો એ જીવનમાંય ભૂલે નહીં. એ જીવનમાંય ભૂલે નહીં. બીજું બધું ગમે એટલું કરશો ને તો એ બધું વ્યર્થ જશે. એટલા માટે હાઈવે ઉપર એકદમ રોડ ટચ હાઈવે ઉપર જ છે જો જગ્યા. એટલે તમે નાનો મોટો બિઝનેસ સ્ટાર્ટ કરશો ને તો એ તમારો ચાલશે જ. અને આ જગ્યાનું નામ સ્વામિનારાયણ રહેશે. એટલું યાદ રાખવાનું કે આ જગ્યાનું નામ સ્વામિનારાયણ રહેશે. સ્વામિનારાયણ પ્લેસથી જ આ જગ્યામાં બધા કાર્ય થશે. એટલે વહેલા એ પહેલાં જ્યારે હું બહાર પાડીશ બધું બની જશે. બધું પછી કે હવે કોઈ પણને નાનો એવો બિઝનેસ કરવો છે, કંઈ પોતાની પાસે કળા છે એ એક એક ઘર સુધી પહોંચાડવી છે તો એના માટે જ જગ્યા ખાસ રહેશે. કેમ કે મને ભગવાને આપ્યું છે ને એ બધું હું એમ સમજુ છું કે મારું છે જ નહીં, મારું કાંઈ નથી, હું કાંઈ લઈને આવી જ નહોતી. આ તો પ્રભુની કૃપાએ બધું મળેલ છે. ખૂબ સારું કામ છે. આ જગ્યા કોઈને પાન માવા ગલ્લા નહીં કરવા દેતા. એ તો મસ્ત આખું એક ટેક્ચર જ તૈયાર થશે ને મસ્ત થશે. તમને પણ આનંદ થશે બધાને. એવા જ બધા કાર્ય થશે કે અત્યારે કેટલા બધા 20-20, 25-30, 40-40 હજાર, 50 હજાર ભાડામાં પોતે કામ કરતા હોય તો હાઈવે ઉપર નજીવી એવી સંખ્યામાં જ તમને થોડોક જ ચાર્જ લેવામાં આવશે અને આ તમને થોડી જગ્યા બધી ફાળવવામાં આવશે. ખૂબ સરસ દીદી. અને તમારો બધાનો રોજગાર અહીંયા ચાલશે. જેની પાસે જે કળા હોય ને એ તમે પીરસી શકશો બધાને.
ઘણા બધાને હાઈવે ઉપર ઘણા બધા બિઝનેસ સેટ કરવા હોય પણ ભાડા જ મારી નાખતા હોય એટલે એના મન મરી જતા હોય છે. પણ આપણે ખાલી થોડુંક એવું જ ચાર્જ રાખશું, વધારે નહીં. તમને એમ થશે કે આ તો લાઇટ બિલ જેટલું નથી. કે આ તો લાઇટ બિલ જેટલું નથી એવું થશે. અમને પણ પહેલાં કહેજો ચોક્કસ. મારો કોન્ટેક્ટ નંબર રહેશે 98171993. ખૂબ સુંદર કામગીરી થઈ રહી છે આપના થકી. થેન્ક યુ ભાઈ. આ લેવાનું જ છે આ બધું. મજામાં છીએ એકદમ. સાંભળ ભઈલા, આ બધું ઘાસ થઈ જાય ને પછી આખું લેવલ કરવાનું હો. આ બધું લેવલ કરી એટલે બીજી પૂરણ માટી આપણે ભરતી થાય, પાછળ ગાડી ચાલુ કરાવી દઈ હો. જય સ્વામિનારાયણ બધાને. એકદમ વિશાળ જગ્યા છે, જો તમે જોઈ શકો છો. આ બધી જગ્યા ભગવાનની છે. કોની? ભગવાનની. અને એમાં આપણે બધાને કાર્ય કરવાનું છે. બહુ બધા આવ્યા કે બેન અમને આટલામાં વેચી આપો, અમને આટલામાં વેચી આપો, અમને આટલામાં વેચી આપો. પણ અમે ના જ પાડી કે એવી જરૂર નથી, જરૂર પડશે ત્યારે કહેશું. અત્યારે તો આમાં કોઈને રોજગાર આપવો છે મારે. તમારું કામ ખૂબ સારું છે, તમારા જેવા લોકો કરી શકે. આપણે કાંઈ નથી કરતા. હજી કહું, આપણે કાંઈ નથી કરતા. આપણાથી પાપડે ન ભાંગે. બધું કરવાવાળો ભગવાન છે. બસ કુદરત કરે છે. કરતો તો એક ભગવાન જ છે. આપણને તો ખાલી એ નિમિત્ત બનાવ્યા છે સારા કર્મ કરવા. બસ કર્મ કરતું જવાનું, ફળની ચિંતા નહીં રાખવાની. ફળ એને કુદરતને આપવો હોય તોય ભલે, ન આપે તોય ભલે. આ સામે જો આ બધી હોટલ છે, 20-25 હજાર ભાડા છે આટલી હોટલોના. તો તમને નાના એવા ચાર્જમાં જગ્યા મળશે તો કેટલું બધાને જેને મહેનતથી કામ કરવું છે ને બધાને આનંદ મળશે. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. રિંકલ પટેલ જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. સુપ્રભાત. જય સ્વામિનારાયણ બધાને. જાજા કરીને જય સ્વામિનારાયણ. હા, જે વરસાદ આવી ગયો ને ચોમાસું આવી ગયું હતું તો કામ રહી ગયું હતું, એ કામ પાછું આજથી સ્ટાર્ટ કરાવી દીધું છે. કહું છું ને કે ભગવાનની દયાથી આપણા બધાનું જ છે. આ મારું કાંઈ છે જ નહીં. હું આ દુનિયામાં કાંઈ લઈને આવી જ નથી. મને એટલી ખબર છે કે આ તો વ્યવસ્થાના ભાગરૂપે સંભાળતા હોય છે. નહીંતર આપણે આટલું કંઈ લઈને આવ્યા નથી ને આટલું કંઈ લઈને જન્મા નથી. ભગવાનની કૃપાથી મળ્યું છે ને ભગવાનની કૃપાથી આપવાનું છે. મારું મારું કરીને મરી જવાના બસ. જ્યાં સમજે અને આપણને બધા
પ્રેમ ભાવ લાગણીથી સમજી શકે ત્યાં બધું વાવલવાનું, ત્યાં વાવરી દેવાનું, ત્યાં હિસાબ કિતાબ નહીં રાખવાનો. અને જ્યાં ન સમજે ત્યાંથી આપણા 2 પગ પાછા કરી લેવાના. બસ એક સિદ્ધાંતથી જ જીવવાનું. કઈ જગ્યા છે? આપણો આશ્રમ છે એની બાજુમાં જ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. આ રાજકોટ અમદાવાદ હાઈવે છે અને લીંબડી સાયલાની વચ્ચે બલદાણા ગામ. અને આપણી જગ્યાએ એને થયેલ બધું કમ્પ્લીટ થયેલ જ છે, એમાં કોઈ શંકા છે જ નહીં. ત્યાં શું બનાવવું છે નૈના બેન? અહીંયા એવું બનાવવું છે કે નાની એવી રકમથી આપણે આ બધી જગ્યા છે જેને બિઝનેસ કરવો છે, જેની પોતાની પાસે ટેલેન્ટ છે પણ પૈસા નથી, અને પોતાને કંઈક કરી બતાવવું છે, પોતાનામાં નોલેજ છે એવું, પણ બધા ઘણી બધી જગ્યાએ બહુ બધા ભાડા હોય, એને લઈને પોતાના પગ પાછા પડતા હોય. તો એના માટે આ પ્લેસ છે, એના માટે આ જગ્યા છે. આપણે એને આપશું, એનું પહેલાં પ્રોજેક્ટ જાણશું, શું છે, કેવી રીતના છે, શું કરવું છે. નાનો એવો બિઝનેસ અહીંયા એવી રીતના આખી સેટ બધી બનાવશું કે પોતે નાની એવી કપડાની શોપે કરી શકે, કોઈ ખાણીપીણીનું કરી શકે, કટલેરીનું કરી શકે. એક જગ્યાએ તમામ વસ્તુ આવરી લેવામાં આવશે, તો આજુબાજુ ગામડાવાળાને પણ મળી રહેશે બધો. અહીંથી બહુ દૂર નહીં જવું પડે, એના માટે આ એક તૈયાર કરશું. એ તો થશે ત્યારે ખબર પડશે. અને નાની એવી રકમથી જ આપવામાં આવશે, જેથી કરીને પોતે પોતાનું બિઝનેસ કરી શકે અને પોતે આગળ વધી શકે એના માટે. જય સ્વામિનારાયણ. સાચી વાત છે. એટલે બધું ભગવાન કરે છે, ભગવાન બધા વિચાર આપે છે. કોઈ બહેનોને મળશે અહીંયા રોજગારી, એટલે બહુ બધું ઘણા બધા વિચાર છે. એ જ્યારે બનશે ત્યારે કહીશ કે આ બધું બન્યું એમ. અને મને કોઈ એવી, હું આશા છું પણ મને એવી કોઈ આશા નથી કે આમાંથી હું કમાઈ અને રૂપિયા ભેગા કરું, એવું મને કોઈ છે જ નહીં. આજનું થઈ ગયું, ભગવાન કાલનું વિચારી લેશે. હું એ ઉપર જીવવા વાળી છું. અને ભગવાને આપણને મોકલા છે તો ભગવાન માટે મોકલા છે, દેશ માટે મોકલા છે, આપણી સંસ્કૃતિ માટે મોકલા છે. આપણે એકલા એ તારે જયમાં ખાધું પીધું મજા કરી એવી જીવન તો બધા જીવે છે ને. કૂતરા, બિલાડા, પશુ, પક્ષી બધા જીવે છે. પણ ભગવાને તમને કંઈક શક્તિ આપી હોય ને તો કોઈના માટે જીવી જવાય બસ. તો ભગવાન પણ રાજી થશે. અને તમારા કર્મ ઉપર જઈને ત્યાં કોઈ પૈસાનો હિસાબ નથી, ત્યાં કર્મનો હિસાબ છે. ત્યાં ભગવાન કર્મના ચોપડા ખોલશે. તું કેટલા કમાઈને આવ્યો ને તે શું કર્યું ને એ ભગવાન નહીં ખોલે. ત્યાં કરન્સી ચાલતી જ નથી ને, ત્યાં કર્મનું બેલેન્સ ચાલે છે. જો લાઇટ બંધ કરવા આવી ગયા, કેમ કે મેઇન થાંભલો છે તો કદાચ તાર બાર તૂટી ન જાય, એટલા માટે હેલ્પરને ફોન કર્યો તો થોડીક વાર લાઇટ બંધ કરી દેશે, તે ઝાડવા બધા કપાઈ જાય. નાઇસ વર્ક. થેન્ક યુ બધાને, થેન્ક યુ. એટલે આખું એક ગ્રુપ જ બનાવવા જઈ રહી છું કે જેને કામ કરવું છે એના માટે આ જગ્યા છે. અને એમની જે એનામાં જે શક્તિ છે, આવડત છે, એમને આપણે વાચા આપશું બસ, જેથી કરીને નાનામાં નાનો માણસ પોતાનું કાર્ય કરી શકે. રેખાબેન કાચા, સરસબેન, થેન્ક યુ બધાને, થેન્ક યુ. મુકેશભાઈ, થેન્ક યુ. નૈનાબેન, થેન્ક યુ. બધાને થેન્ક યુ. જેને મારા વિચાર પસંદ છે એ બધાને થેન્ક યુ. નથી પસંદ એ 2 રોટલી વધારે જમી લેજો. એ 2 રોટલી વધારે જમી લેજો. તમારા વિચારથી મને કાંઈ ફરક નહીં પડે. જય સ્વામિનારાયણ.
બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કિશોરભાઈ થેન્ક યુ ભાઈ. થેન્ક યુ મેહુલભાઈ. આપણે કાંઈ નથી કરતા, ભગવાન કરાવે છે. જય માતાજી. એ વિષ્ણુભાઈ, જો આ બધી ગાયું જાય ને અવેડે પાણી પીતી જાય. અવેડો બનાવ્યો છે, દીકરીઓનું છે, પક્ષીઓનું છે, બધાનું છે. અહીંયા આ બધી ગાયો અવેડામાં પાણી પીને જશે. એ વિષ્ણુભાઈ, ઠાકોરજી ખૂબ સેવાનું બળ આવે. ગીતાબેન થેન્ક યુ. તમારા બધાના આશીર્વાદ છે, તમારા બધાના આશીર્વાદ છે. એક પંજાબી ભાઈ છે, તમે જોવો ને તો રાત દિવસ મારા માટે પૂજા કરે છે. એ કે બેન તમને શક્તિ આપે ને, તમારા હાથે ઘણા બધા કાર્ય થાય, એના માટે પોતે મારા માટે પૂજા કરે. આપણને ત્યારે એમ થાય કે આપણે શું કરી શકી એના માટે. શું કહે છે? શું કહે છે? શું કહે છે? બંધ કર્યો હે? શું કા હું કામે ભંગાવી નાખી? ના ના, એ દિવાલ ભલે રહી, એ કાંઈ કરવું નથી. કેમ ઈ ભંગાવાની કેસ? કઈ ના 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 ના, એ ભલે બંધ રહી. ઓલી બાજુ હે ને, કોઈ અહીં રહેતા હોય ને તો એના નાના નાના ઓયડિયું બની જાય. ઈ બાજુ ઈ ખાચામાં એને રહેવા માટે કોઈ અહીં બિઝનેસ કરે ને તો એની નાની એવી રૂમ બની જાય ઈ ખાચામાં. એ કાંઈ કરવું નથી, દિવાલ ભલે રહી. એમ નહીં, લાઈન નું શું કે છે નીચે લાઈન? હા હા, ઈ બહાર નીકળે ને ઈ કાઢી જ નાખવા છે. કોક પડે હોત ને બીજા. હા એટલે જ ને, ઓલા ઝાડવાઈ સાઈડ ના કપાવી નાખવા આપડા બધાય. હા પણ એટલે જ કહું ને, લેવલ કરાવે પછી જ બીજી માટી નખાય ને. એમ નહીં તો શું કરવું છે? પણ વિષ્ણુભાઈ ત્યાંથી કરતો આવશે ત્યારે ખબર પડે ને ખાડો ક્યાં છે. આ બધું ખાડો જ છે. હવે ન્યા નથી નાખવી, ન્યા તો ઢોરો છે. જોવો, ઈ તો ઊંચું છે, આ નીચું છે. જોવો, અહીંથી જ દેખાય. એટલે અહીંયા બધે નાખવાની. એટલે એને કઈ પેલા તું ઓલા કાપી નાખ, ઝાડવા પેલા કાપી નાખ, પછી તું લેવલ કરી દે ને કઈ. આમનું આવવા દો એને, અહીંયા આવવા દો. ત્યાંથી કાપીને એને કઈ બેન બેઠા ને ત્યાં જા એને આમનો. આ એને કઈ ખાલી પેલા ત્યાં ઝાડવા કાપીને તું આમનો આવી, ત્યાં કલાક વધારે ચડે ઈ જ ને. પછી બીજી વાર કઈ ટેન્શન તો નહીં. જય સિદ્ધનાથ. મહાદેવ તમારું સારું રાખે. બસ ભગવાનને પ્રાર્થના કરજો કે જ્યાં સુધી રહી ત્યાં સુધી બીજા માટે જીવી.
જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. અને તમારે બધાને સાથ સહકાર આપતા રહેવાનું છે, એટલે જેથી કરીને આપણે ઘણા બધા કાર્ય કરી શકીએ આ દેશ માટે, આવી બધી દીકરીઓ માટે. પછી હરિદ્વારમાં ગંગાના સાનિધ્યમાં અન્નક્ષેત્ર ચાલે છે, ત્યાં પણ બધા સેવાનો લાભ લેજો. ત્યાં પણ રહેવું, જમવું, 3 દિવસ બધું ફ્રી છે. અને તમને એમ થાય કે અમારે ત્યાં અન્નક્ષેત્ર ચાલે છે, એમાં 1 દિવસ જમાડવું છે, ત્યાં પણ અન્નક્ષેત્રમાં સેવા કરી શકો છો. કેમ કે હરિદ્વારમાં સેવા કરેલી અનંત ગણી ગણાય. તમે જઈ શકો નહીં તો કાંઈ નહીં, પણ તમારા દ્વારા અન્નક્ષેત્રમાં તમને ભગવાન સક્ષમ બનાવે, શક્તિ આપે. પછી તમને એમ થાય કે ભગવાનનો ભાગ કાઢવો છે, તો ત્યાં ચોક્કસ એકવાર જીવનમાં અન્નક્ષેત્રમાં જમાડજો. અને ત્યાંય નાનો એવો ચાર્જ જ છે, 1 દિવસનો 2500 રૂપિયા જ છે. રોજના માટે પુલાવ, ખીચડી બધું ચાલુ જ છે. એનો પણ લાભ લેજો. આવો લાભ વારે વારે નહીં આવે. જય સીતારામ. આશાબેન, આ બાજુ દારૂનો અડ્ડાવો હોય તો બંધ કરાવો, આપણી બેન બેટીઓ હેરાન થાય છે. શાંતાબેન, પોતાના માટે તો બેન બહુ સૌ કરી શકે, પણ બીજા માટે કરવું બહુ અઘરું છે. તમારી સેવાને ધન્ય. થેન્ક યુ શાંતાબેન. દારૂ માટે તમારી સાચી વાત છે, પણ સરકારને જ સમજવાનું હોય છે. આપણે ત્યાં બંધ કરાવી કે ન કરાવી, શું ફેર પડવાનો? આજે બંધ કરાવીને કાલે પાછું ચાલુ કરી દે. કેમ કે જ્યાં સુધી હપ્તા સિસ્ટમ છે ને, ત્યાં સુધી આ દેશ ખોખલો થતો જવાનો છે. ત્યાં સુધી આ દેશ ખોખલો થતો જશે. એટલે સરકારને જે સમજવાની જરૂર છે, અને જિલ્લાના જે પણ વડા હોય એમને સમજવાની જરૂર છે. જિલ્લામાં જે સાંસદ હોય, MLA હોય, એ બધાને સમજવાનું જરૂર છે. પછી ત્યાંથી ગામડું આવે, ગામડાના સરપંચને સમજવાની જરૂર છે કે આ મારા ગામમાં નહીં ચાલે. એના માટે ચોક્કસ ઝુંબેશ ઉપાડવાની જરૂર છે ગામડે ગામડે. મારે તો બહુ બધું દેશ માટે કરવું છે, પણ હું ફ્રી જ નથી થતી. પણ ટૂંક સમયમાં હવે ફ્રી થઈ જાઉં છું, ટૂંક જ સમયમાં થઈ જાઉં છું. કાલે જ મેં વિષ્ણુભાઈને કીધું કે સારા એવા વ્યક્તિને આપણે આ આશ્રમ ભલે બધું કરતા હતા, આપણે પણ આ સારા એવા વ્યક્તિને આપણે સોંપવાનો છે. બધું આપણું કાંઈ છે જ નહીં. અને તમે બધા સેવા કરો, હું દોડતી રહીશ. તો ઘણું બધું આ દેશ માટે આપણે કાર્ય કરવું છે, આપણાથી થાય ને ત્યાં સુધી. અને ઘણા જ્યારે લાલચથી અમારી સાથે જોડાય ને, તો હું એને જવાબે ન આપું. કેમ કે લાલચથી જોડાના હોય ને, એને હું જવાબે ન આપું. અને હું એને મારી સાથે જોઈન્ટે ન કરું. હું જોઉં એને 1-2 મહિના પછી આપણે જય સ્વામિનારાયણ કરી દઈ. કેમ કે મારી સાથે લાલચ વગરના હોય ને, એને જ સેવામાં જોડાવું. દારૂએ તો કેટલાની જિંદગી બરબાદ કરી નાખી. સાચી વાત છે, પણ શું થાય હવે? અંધા કાનૂન જેવું થઈ ગયું. ઓલું નથી કહેતા, અંધા કાનૂન એ દેખાય છે પણ કાંઈ કરવું નથી. દારૂ પેલા ઘૂસે છે ક્યાંથી, બને છે ક્યાંથી, ત્યાંથી જ પેલો સ્ટોપ લગાવે તો. અને જે બોલે એની ઉપર અત્યાચાર કરે. આવું તો તમે ભલે અત્યારે અત્યાચાર કરો, બધાનો અવાજ દબાવો, પણ કુદરતની ઘેરે બહુ આમ દેર છે પણ અંધેર નથી. એમના CCTV કેમેરા બહુ સારા છે, બહુ એટલે બહુ સારા છે. એ એક ઝાટકે તમારું પતન કરી શકશે, અને એક ઝાટકે તમારું બધું વાહવાહી કરાવી શકશે. એટલે કેના પાત્ર બનવું નહીં તમારા હાથમાં છે. કેના પાત્ર બનવું નહીં તમારા હાથમાં છે. અને દેશ જ્યારે આવી રીતના પીલાતો હોય ને, ત્યારે સમજી લેવાનું કે હવે પતનની તરફ જ છે. ભગવાનથી સહન નથી થતું, ભગવાનથી સહન નથી થતું. જિગ્નેશભાઈ, મારે તમારી સાથે કામ કરવું છે. આધાર કાર્ડ મોકલી દેજો મને. આધાર કાર્ડ ને ગામ ને નામ મોકલી દેજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને હું તો વ્યસને નહીં કહું છું કે તમારે વ્યસન હોય ને તો કોઈની જિંદગી બગાડતાય નહીં, લગ્નય ન કરતા ને છોકરાય ન કરતા. આ વ્યસન હોય ને એને તો ખાસ કહું છું. તમારે વ્યસનને લઈને પાછળની કેટલી જિંદગી બરબાદ થઈ જતી હોય છે. તો તમે એકલા એ પીપીને મોજથી તમારી રીતે રખડો ને પૈડા રહ્યો, પણ કોઈની જિંદગી બગાડવા ન જતા. એ એક પણ છે ને આમ બહુ મોટું તમારું આમ દાન કહેવાશે દેશ માટે.
શાંતાબેન ખૂબ ખૂબ આભાર બેન. અને હું તો કહું આ દેશની બેન દીકરીને જાગૃત થવું પડશે. હવે આ દેશની બેન દીકરીને બનાવવા માંડો દાળ ભાત શાક રોટલી, દાળ ભાત શાક રોટલી, ભગવાનનો થાળ ધરાવી જ દેજો બનાવી. આ દેશની બેન દીકરીને તૈયાર થવું પડશે કે તમારા ગામમાં દારૂ છે તો બધા બહેનો ભેગા થઈ અને એનો વિડીયો લઈ અને બહાર પાડો ને એને કાયદેસરની સજા કરાવો. કેમ કે હવે એને જ તૈયાર થવું પડશે. અને ભલે 2-4 કેસ થઈ જતા તો કેસથી તો બીવાનું જ નહીં, કેસથી તો બીવાનું જ નહીં, ન્યાય મળવાનો જ છે. અને ન્યાયની ગાદીએ બેઠા હોય ને એને પણ કહું છું કે તમે ન્યાયની ગાદીએ બેઠા હોય ને તો સાચો ન્યાય આપજો. તમે ન્યાયની ગાદીએ બેઠા હોય ને ભગવાન સમાન કહેવાતા હોવ છો તો ભગવાનને લજવે ને એવા કામ ન કરતા. બરાબર છે બેન. અને હું તો મારી બહેનોને એમ જ કહું છું કે તમને એમ થાય ને કે મારે દેશ માટે કંઈ કરવું છે, મારા આશ્રમે આવતા રહેજો, મારા આશ્રમે આવતા રહેજો. બધી એવી બહેનોને કહું છું કે તમને એમ થાય ને કે મારે દેશ માટે લડવું છે, મારા દેશ માટે મારે કંઈક કરવું છે તો મારા આશ્રમે 100% પધારજો મને મળવા માટે તમારું આધાર કાર્ડ લઈને. હું આખી એક એવી યુનિટી જ બનાવું છું. અને ઘણા બધા એમાં બહેનો 500 લોકો બહેનો તો જોડાઈ ગયા છે જેને ખાસ દેશ માટે કંઈક કરવું છે એના માટે છે આ. નરેન્દ્રભાઈ પ્રજા, વાહ બેન વાહ. મગ ના પછી બધા હોય ત્યારે બીજું જેનું બનાવો ને એટલું ફ્રીજમાં ઘણું બધું છે. જો ભાઈ કોઈને કોઈ દારૂ પીવાનું કહેતું ન હોય પણ એને એક લત લાગી ગઈ હોય, એના વગર એને ગમતું જ ન હોય, એના વગર ગમતું જ ન હોય. જ્યારે મળે છે ત્યારે પીવા જાય છે ને મળતો જ ન હોય તો કોણ ક્યાં પીવા જાય. અને શું કામ એને પૈસા આપીને પીવાઈ જવું જોઈએ. તમે એના કરતાં કાજુ બદામ ખાઈ લ્યો ને. અને વ્યસનથી કેટલા બધાની જિંદગી બગડતી હોય ને હું સારી રીતે જાણું છું, હું સારી રીતે જાણું છું. એટલા માટે જ આ સેવા કરું છું. અને આ જે છે ને મારી પાસે એ બધું બસ દેશ માટે જ વાવરી નાખવાનું છે. અને એવા લોકો જેને જરૂર છે ને એના માટે જ સેવા કરવી છે, બીજા કોઈ માટે જીવવું જ નથી. હવે જય માતાજી. રેખાબેન નાઈસ બેન, થેન્ક યુ બેન. એટલે કહું કે મારી એવી ઘણી બધી બેન દીકરીઓ છે ને જેને દેશ માટે કંઈક કરવું છે, દેશ માટે કંઈક આગળ આવવું છે તો ચોક્કસ મારા આશ્રમે મને મળવા માટે પધારજો. તમારું આધાર કાર્ડ લઈને, તમારું આધાર કાર્ડ લઈને પધારજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હાલો જય સ્વામિનારાયણ ભાઈ. કોણ? હા 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 સરસ સરસ સરસ. આવજો હવે, દીકરીઓ આવી ગઈ છે હવે આવજો. એ ભલે ભલે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. ચાલો તો જેવી રીતના કામ થતું જશે એવી રીતના બતાવશું બધાને. અહીંયા બતાવતા રહેશું કે આટલે કામ પહોંચ્યું.
અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે. રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં છે આપણો આશ્રમ. અને ચોક્કસ પધારજો. એમ થાય દીકરીઓને મળવું છે કે નાનું મોટું કાંઈ યોગદાન આપવું છે. ખૂબ ખૂબ અભિનંદન બેન, આપ સનાતન ધર્મની રાત દિવસ સેવા કરો છો. થેન્ક યુ. આપણી સંતો ઋષિ મુનિઓ ભગવાન એની ભૂમિ છે આ. એના માટે તો જેટલું થાય ને એટલું કરવાનું જ હોય. અને ભગવાને જેને આપ્યું હોય ને, હું એને કહું છું કે આપ્યું હોય આપતા જાજો. મારું 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 કરીને નહીં ભેગું આપે. ભલે તમારી પાસે ટાઈમ ન હોય, તમને જ્યાં શ્રદ્ધા હોય ને ત્યાં આપજો. તમારા થકી કેટલા બધાના કામ થશે. બેન, મારા ભાઈઓ મને મારી નાખવાના હતા પણ હું બચી ગઈ. કેમ? શેના કારણે? કાંઈ વાંધો નહીં. અત્યારે આમાં જાહેરમાં ન લખી શકો તો કાંઈ નહીં, મને વોટ્સએપ કરીને તમે તારે તમારી વાત જણાવી શકશો. અને કોઈ ટેન્શન નહીં લેતા. રાખવાવાળો ભગવાન છે. કોઈક મારવા આવશે ને તોય આપણને ભગવાનને રાખવા હશે ને તો ભગવાન આપણને રાખી જ દેશે. ને ભગવાનને લઈ જવા હશે ને તો આપણે સૂતા હશું ને તો આપણી ઉપર પંખો પડશે. એટલે એ તો બીવાનું જ નહીં. ભગવાનને કંઈ આજે લઈ જતો હોય તોય ભલે ને કાલે લઈ જતો હોય ભલે. તું જેમ રાખ ને એમ અમે રાજી. બસ એક જ ધ્યેયથી જીવવાનું કે આપણે દેશ માટે શું કરી શકીએ અને આપણને જે સમજી શકે છે એના માટે આપણે શું કરી શકીએ. બીજાને બધાને સાઈડમાં મૂકી દેવાનું. જ્યાં કોઈ તમને ન સમજે ને ત્યાં તમારે દિલ ખોલીને વાતય નહીં કરવાની. દિલ ખોલીને વાતય નહીં કરવાની. ત્યાંથી બે ડગલા પાછા જ વળી જવાનું. પછી જે થવું હોય ભલે થાય. તો થોડાક દિવસ બધાને દુઃખ થાય. તમને તમારા ભાઈ આવું કર્યું તો દુઃખ થતું હશે, પણ કાંઈ વાંધો નહીં. એ એમ સમજવાનું કે મારું કંઈક આગલા જન્મના લેણ દેણ હશે. એ સમજીને બે ડગલા પાછું ભરી લેવાનું. કેમ કે કુદરતનો ન્યાય બહુ મોટો છે. કુદરતનો ન્યાય બહુ જ મોટો છે. એ દુઃખ પણ આપશે અને સુખ પણ આપશે અને બધું આપશે. એમાં તમે કેટલા સ્થિર રહ્યો છો ને એ ઉપર ભગવાન બધું આપશે. એ બધી શક્તિ પચાવવાનું ધ્યાન રાખવાનું. એક જ હંમેશા રાખવાનું કે આપણે દેશ માટે કરવાનું. ને આપણી સાથે જે પણ લાગણીથી જોડાયા હોય કે જે પણ આપણને સમજતા હોય એના માટે ભલે પછી જીવ આપવો પડે તો આપી દેવાનો. અને પછી એમ લાગે કે અહીંયા આપણું કાંઈ કોઈ વેલ્યુ નથી તો ત્યાંથી બે ડગલા પગે પાછા ખેંચી લેવાના. કેમ કે વેરાણ રણ હોય ને એમાં લાગણી વરસાવવાનો કોઈ મતલબ જ નથી. એટલે ત્યાંથી બે ડગલા પાછા વળી અને આપણે આપણું કર્મ કરવાનું. જ્યારે સમજાય ને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય, એ દિવસો જતા રહ્યા હોય. એટલે ચિંતા ન કરતા બેન. દિવ્યા બેન, સાચી વાત છે. સુખ દુઃખ તો આવ્યા રાખે. ઓલી કહેવત છે ને, સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા તનને. ભગવાન કરશે જતન કે સુખ દુઃખ આવે બધું આવે તો તમારા જાળવી રાખવાનું. એમ પછી ભગવાન એમ કહે છે કે એ બધું જાળવી શકે ને એટલે ભગવાન કે હું સુખ ને સુખ જ આપું. પછી જય સ્વામિનારાયણ. નિલેશભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. કંકોત્રી લીધી, તમને મળી ગઈ? હા ભાઈ મળી ગઈ હો અનિલભાઈ. પણ બહુ બધા કામને લઈને પછી ન નીકળી શકું ને. મળવાવાળા હમણાં તો બધાને ખબર બેન અહીંયા છે તો મળવાવાળા અહીંયા બધા આવતા હોય છે. સતત સવારથી ચાલુ જ હોય છે. અને બધાનો ભાવ લાગણી પ્રેમય હોય છે. કાલે તો મૂળી ધામથી અમારે રાણપુરથી ભાઈ છે, એ મૂળી ધામથી ભગવાનનો શયનનો હાર લઈને આવ્યા. એટલો આનંદ થયો ને કે સાક્ષાત ભગવાન આવ્યા હોય જાણે. કે ભગવાનના કંઠમાં પહેરાવેલો હાર મને પ્રસાદીનો મળ્યો એટલે મને કરોડો રૂપિયા મળ્યો ને એવડો આનંદ થયો. અને ભગવાનની કૃપા હોય તો આપણી પાસે પહોંચી જ જાય. એ પહોંચી જ જાય. જો તમે ક્યારેક આમ વિચારમાં ઊંડા વિચારમાં હશો ને કે હવે આ શું કરવું, ત્યારે ભગવાન કોઈના કોઈ દ્વારા છે ને તમને ભગવાન કાંઈ ને કાંઈ મોકલી જ દેતા હશે. જોજો કોઈ પણ પ્રસાદી રૂપે અથવા ભગવાન કાંઈ ને કાંઈ તમારા સુધી પહોંચાડી જ દેતા હશે. અને ભગવાન તમને સાચો રસ્તો બતાવતા હશે. જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો મળશું પાછા. અને હમણાં તો આ કાર્યમાં
જ્યાં સુધી આ કાર્ય નહીં પતે ત્યાં સુધી આ કાર્ય, પછી વચ્ચે વચ્ચે હરિદ્વાર, થોડા દી હરિદ્વાર, થોડા દી અહીંયા, એવી રીતના બધું ચાલતું રહેશે. અને ભગવાન કરાવશે ત્યાં સુધી બધી સેવા કરશું. અને આશ્રમ તૈયાર થઈ જાય એટલે બીજાને સોંપીને આપણે તો નીકળી પડવાનું. આપણું કાંઈ છે જ નહીં. કોઈ પણ સારા વ્યક્તિ હોય, સારા સંતો હોય, સારા ત્યાગી બહેનો હોય, એને સોંપી દેવાનું ધીમે ધીમે. અને ચોક્કસ ભાઈ, કાંઈ વાંધો નહીં, મોકલજો. જય માતાજી બધાને, જય માતાજી, જય સ્વામિનારાયણ. બાબુભાઈ અને દેશ વિદેશથી જે પણ અમારી સાથે જોડાયેલા છો, ભગવાન સૌનું મંગલ કરે, સુખી રાખે. અને હું તો એમ જ કહું છું કે તમને ભગવાને આપ્યું હોય ને તો કોઈ માટે વાવરતા રહેજો, ભેગું ન કરતા. કોઈ માટે તમે કરેલું કાર્ય હશે ને, કોઈને જમાડેલું હશે, કોઈને વિદ્યા આપી હશે, કોઈને કાંઈ ગિફ્ટ આપી હશે, કપડાં આપ્યા હશે, તમે દાન કાંઈ પણ કર્યું હશે ને તો એ ઉપર લખાશે, એ પ્રભુ પાસે લખાશે. અને એ લખેલું પ્રભુ પાસે લખાઈ ગયેલું કોઈ દિવસ ભૂસાતું નથી. આ જગતમાં તો ભૂસી નાખશે. તમે ગમે એટલું રાખશો, ગમે એટલું કરશો ને તો એ આ જગત ભૂસી નાખશે. પણ પ્રભુ પાસે જે લખાણું છે ને એ ક્યારેય ભૂસાવાનું નથી. તો ભગવાને તમને આપ્યું હોય ને તો ફૂલ નહીં પણ ફૂલની પાકડી રૂપે સેવા કરતા રહેજો. તમને તમારું મન માને ત્યાં સેવા કરતા રહેજો. તમને એમ થાય કે મારું અહીં 100% મારું દાન અહીંયા ઉપયોગ થશે, ત્યાં તમારું મન પડે ને એવી રીતના સેવા કરતા રહેજો. તમારું કર્મ બંધાશે અને એ તમારું લખાશે. પરિવારમાં આપણે કંઈક કર્યું હશે, કોઈના માટે કર્યું હશે ને તો એ આપણી ફરજ હશે. એ તો આપણી ફરજ છે, એમાં આપણું કર્મ નહીં બંધાય. પરિવાર માટે કર્યું હશે, સગાવાલા માટે કર્યું હશે તો એ આપણું કર્મ નહીં બંધાય. પણ પરોપકારના કર્મ કર્યા હશે કોઈ માટે, નાનું મોટું, તમને એમ કે ભગવાને આપ્યું છે પણ તમને જવાનો સમય નથી, પણ તમે કોઈના દ્વારા સેવા કરાવી છે તો એ તમારું ઉપર ચોપડે તો લખાઈ ગયું, એ નથી ભૂસાવાનું. પણ પરિવાર માટે કર્યું તો એ કર્મ નથી બંધા, એ લખાવાનું જ નથી કર્મ. એ તો આપણી ફરજ છે, ભગવાને આપણને મોકલા છે ફરજ પૂરી કરવા. પણ બીજા માટે કરેલું હશે ને આટલું તો આટલું, કોઈને એક ચોકલેટ આપી હશે ને, રોડ ઉપર બિચારા બાળકો જતા હશે, કે કોઈ દિન દુખિયાને પાણીનો ગ્લાસ પાયો હશે તો એ કર્મ આપણું લખાઈ જશે. તો નાના મોટી કાંઈ પણ છે ને તમારાથી બનતી સેવા છે ને, કાંઈ ન તો કાંઈ નહીં, રોજનો 1 રૂપિયો પણ કાઢતા રહેજો ભગવાન માટે. તમે જે કમાવ છો ને એમાંથી કાંઈ નહીં તો કાંઈ નહીં, તમે 1 રૂપિયો પણ ભગવાન માટે કાઢતા જશો. ખૂબ સારા વિચાર છે બેન, તમારા વિચાર બહુ જ ઊંચા છે. મારા નથી, જે ભગવાન બોલાવે છે ને એ બોલું છું, હું કાંઈ ગોખીને બેસતી નથી. એટલે કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ હું એમ કહું છું કે તમે 1 વાટકો લોટઈ કાં 1 વાટકો ઘઉં, મુઠ્ઠી 1 ચોખા, મુઠ્ઠી 1 દાળ, આ બધું એક સાઈડ કાઢજો. પછી તમારું મન માને ને ત્યાં આપજો. અને રોજનો 1 રૂપિયો કાઢશો ને અને પછી તમને એમ થશે કે આવી બધી દીકરીઓ ક્યાંય ભણે છે, ક્યાંય અન્નક્ષેત્ર ચાલે છે, એમાં તમે આપશો ને તો એ ભગવાન અનંત ગણી કરીને આપશે, અનંત ગણું કરીને આપશે. તો જો સુખી થવું હોય ને તો આટલું તો અપનાવજો, કેમ કે ભગવાનનો ભાગ તો કાઢવો જ પડે, એમાં તો કોઈ સંશય છે જ નહીં. આ 4 સ્તંભ ઉપર જ આ અત્યારે જે આપણે એમ કહીએ ને વિશાળ દુનિયા ઊભી છે, એ 4 સ્તંભ ઉપર જ ઊભી છે. ધર્મ, કર્મ, યજ્ઞ અને દાન. જ્યારથી અન્નદાન બંધ થઈ જશે ને ત્યારે સૃષ્ટિનું પણ પતન થશે. તમે શાસ્ત્રો વાંચજો. ઋષિમુનિઓ એવા અત્યારે ઘણા બધા એવા તપસ્વી સંત છે, એની પાસે બેસજો, તમને ઘણું બધું જ્ઞાન થશે. નહીંતર આ લખ 84ના ફોગટ ફેરા ફરતા જ રહેવા પડશે, ફરતા જ રહેવા પડશે, ફરતા જ રહેવા પડશે. એ તો આજ વખતે સરસ જન્મ આવ્યો, આજ વખતે પટેલ કુળમાં જન્મ આવ્યો, આજ વખતે સરસ આપણને કોઈ પણ સમાજમાં જન્મ આપ્યો ભગવાને, પણ બધી વખત સરસ જન્મ નહીં આપે. ના ભાઈ, ઘરના હું આમાંય સમજ છું કે ઘરમાં કોઈ દુઃખી હોય તો પહેલાં એની સેવા કરવી જોઈએ અને ભગવાનની પણ કરવી જોઈએ, ભગવાનની પણ કરવી જોઈએ. ઘરમાં કોઈ પહેલાં દિન દુખ્યા હોય તો એની પણ સેવા કરવી જોઈએ અને ભગવાન માટે પણ ભાગ કરવો જોઈએ. ઘરમાં સેવા કરશું ને એ કર્મ નહીં ગણાય, એ ફરજ ગણાશે, એ બધી ફરજ ગણાશે આપણી. અને પેલી સેવા તો કરવી જ પડે. જો આપણે કર્મથી બધા બંધાણા છીએ ઘર પરિવાર સાથે
તો એમની પણ સેવા કરવી જ પડે, પણ ભગવાન માટે કંઈક કરવું તો પડશે જ ને. આ જીવને બધું કરવું પડશે. મારું 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 કરીને અહીંયા આપણું કાંઈ નથી. એટલે જેટલું છૂટે ને એટલું છોડવા માંડજો. જેટલું ધીમે 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 માયા છૂટે ને એટલી બધાથી તોડી અને ભગવાન સાથે જોડવા માંડજો. એ એક સાથે આવશે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી શૈલા વચ્ચે, બલદાણા ગામ. તમને એમ થાય કે દીકરીઓને મળવું છે તો ચોક્કસ પધારજો. એવી દીકરીઓ છે ને કે કોઈને મમ્મી નથી, પપ્પા નથી. તમને એમ થાય કે કેવી પરિસ્થિતિમાં આવ્યું છે ને, એ તો જ્યારે તમે એના મોઢે સાંભળો ને ત્યાં તમારા આંખમાં આંસુ વહી જાય. ત્યારે એમ થાય કે જીવવું હોય ને તો આવી દીકરીઓ માટે જીવન જીવાય. કાલે અમારે આવ્યા હતા એ બેન ને ભાઈ ની બધા અમદાવાદ જતા હતા, તો મને વાત કરતા હતા. એ કે એક બેન છે એ ગાંડાની ને બધી મંદબુદ્ધિની દીકરીઓ, એની પાસે 30-35 દીકરીઓ છે, સેવા કરે છે. એટલે મેં તરત કીધું, મેં એની પાસે જગ્યા છે કે નથી. મેં કીધું ભાડે જગ્યા હોય ને તો મારી સાથે વાત કરાવજો, કોન્ટેક કરાવજો, હું જગ્યા આપીશ. મેં કીધું જો આવી બધી સેવા કરતા હોય ને, મેં કીધું એમને આપણે સાથ સહકાર આપવો જોઈએ. જય જલારામ, જય સીતારામ, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. એટલે આપણે બધા સાથે મળી એક સાંકળ બની અને ખૂબ સેવા કરી અને આ જગ્યા બને છે. તો એનો એ જ ધ્યેય છે કે કોઈને રોજગારી મળી રહે. એટલા માટે જ આ જગ્યાનું આખું ડેવલપમેન્ટ થવાનું છે કે અહીંયા ઘણા બધાને રોજગારી મળે. અને જે નાના માણસો છે ને કંઈક કરવું છે ને એને જ હું આપીશ. એના માટે જ આ જગ્યા રહેશે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.